ડભોઈ શહેર તાલુકામાંથી હજ અદા કરવા માટે સાઉદી અરબ મક્કા મદીના જવા હાજી સાહેબો રવાના થયા હતા. ઇસ્લામ ધર્મના 5 આધાર સ્તંભ પૈકી શરીરનું પાક હોવું, કલમા, નમાજ, રોજા, જકાત અને પૈસા પાત્ર હોય તેને હજ ફરજિયાત બનાવે છે. જે માલે ગનીમત પૈસાદાર હોય છે જેઓ માટે હજ મક્કા મદીના અરાફત માંગ ફરજિયાત 5 દિવસની હજ વિધિ કરવામાં આવે છે. જીલહજના 8 માંગ 4થી શરૂ થતી હજ વિધિ માટે હાજીઓના કાફલા જવાની શરૂઆત થતાં ડભોઈના ઇમરાનભાઈ યુસુફભાઈ દિવાન, તેમની પત્ની ફિરદોશ બાનુ ઇમરાનભાઈ દિવાન, સબીરભાઈ કાકુજી ઉર્ફે ગલ્લો તેમજ તેમની પત્ની જુલેખાબેન રાજપીપળા, મંસૂરી નૂરભાઈ તેમજ તેમના ધર્મપત્ની સહિત ડભોઈ માંગથી આશરે 40 જેટલા હજ માટે જતા હોય તેઓનો સન્માન સમારોહ માંગ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ લબ્બેકના નારા સાથે હજ માટે રવાના થયા હતા. જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે હાજીઓનો કાફલો પહોંચવાનો પ્રારંભ થઈ રહ્યો છે. બધા હાજી સાહેબો કિસ્મતવાળા છે, અલ્લાહના મહેમાન બનીને જઈ રહ્યા છે. મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત મોહમ્મદ મુસ્તફા ના ગુંબજના દીદાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થશે. 5 દિવસ માટે હજની વિધિ શરૂ થશે. તેમાં મક્કાથી મિના, મુઝદલિફા, અરફાત, શૈતાનને કાંકરી મારવી, કુરબાની કરવી વગેરે વિધિ કરી મુંડન કરાવી તવાફે જિયારત કરતા હજ પૂર્ણ થાય છે. માટે હજ સફર આસાન અને કબૂલ ફરમાવે એવી દુઆ કરવામાં આવી હતી. રિપોર્ટર અફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ.